દાહોદ કલેક્ટર સુરભી ગૌતમ દ્વારા લીમખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને સીએમટીસી સેન્ટરની આકસ્મિક મુલાકાત. આરોગ્ય સેવાઓ, સ્વચ્છતા અને દર્દીઓ માટેની સુવિધાઓની કરી સમીક્ષા. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા મથકે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ સીએમટીસી સેન્ટરની જિલ્લા કલેક્ટર સુરભી ગૌતમ દ્વારા આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં આપવામાં આવતી આરોગ્ય સેવાઓ, દર્દીઓ માટેની સારવાર વ્યવસ્થા, દવાઓની ઉપલબ્ધતા, સ્વચ્છતા અને દર્દીઓને આપવામાં આવતી વિવિધ સુવિધાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરે હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઈ દર્દીઓ તથા તેમના પરિવારજનો સાથે સીધી વાતચીત કરી સારવાર અને સુવિધાઓ અંગે પ્રતિસાદ મેળવ્યો હતો. ઉપરાંત હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો, નર્સિંગ સ્ટાફ અને આરોગ્ય કર્મચારીઓ સાથે ચર્ચા કરી આરોગ્ય સેવાઓ વધુ અસરકારક અને જનકેન્દ્રિત બને તે માટે માર્ગદર્શન આપ્યું હતું. સીએમટીસી સેન્ટર ખાતે કુપોષિત બાળકોને આપવામાં આવતી સારવાર, પોષણયુક્ત આહાર અને દેખરેખની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. બાળકોના આરોગ્યમાં સુધારો લાવવા માટે માતાપિતાની યોગ્ય પોષણ અને આરોગ્ય જાગૃતિ અંગે આપવામાં આવતી માહિતી અને માર્ગદર્શનની કામગીરીને બિરદાવવામાં આવી હતી. મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં સ્વચ્છતા જાળવવા, દર્દીઓની સમયસર સારવાર મળી રહી તેમજ આરોગ્ય સેવાઓમાં ગુણવત્તા જાળવાઈ રહે તે માટે સંબંધિત અધિકારીઓની જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ પ્રસંગે આરોગ્ય વિભાગના અધિકારીઓ, તબીબો તેમજ હોસ્પિટલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.